સાહેબ, ઉંદરડો કરડે ને એની કરડવાની એક રીત હોય. ઉંદરડો કરડે એટલે પેલા ફૂંક મારે, ફૂંક મારે ને તમને આમ એવી મજા આવે, એવી મજા આવે, એવી મજા આવે, આમ બરોબરની મજા આવવાનું શરૂ થાય ને પછી કરડે. અને કરડવાની પીડાનો અનુભવ થાય ને એ પેલા પાછી ફૂંક મારવાનું ચાલુ કરી દે. એ ફૂંક મારતો જાય, કરડતો જાય, ફૂંક મારતો જાય, કરડતો જાય, અને તમારી આંગળીનો અમુક ભાગ કરડાઈ જાય, તમને ખબર ના પડે. આ મોબાઈલ એક એવો જ ઉંદરડો છે જે ફૂંક મારતો જાય, કરડતો જાય, ફૂંક મારતો જાય, કરડતો જાય, અને આપણી કારકિર્દી કરડાઈ જાય, આપણને ખબર ના પડે. માની લો કે પેલી બાજુ ઉપર એક કૂવો છે, કૂવો ત્યાં, અને એ કૂવામાં 50 ફૂટે પાણી ભરેલું છે. આ બાજુ 100 મીટર દૂર એક ટાંકી છે, અને 100 લીટરની ટાંકી છે. હવે તમને એક કામ સોંપવામાં આવે કે તમારે કૂવામાંથી પાણી ઉલેચવાનું છે. નવી પદ્ધતિ નથી, આપણી જૂની પદ્ધતિ પ્રમાણે જ કામ કરવાનું. એટલે કૂવામાંથી પાણી ઉલેચવાનું છે, અને કૂવામાંથી પાણી ઉલેચી 100 મીટર ચાલતા ચાલતા આવવાનું, અને પેલી ટાંકીમાં એને ખાલી કરવાનું, ટાંકી ભરવાની. ટાંકી 100 લીટરની છે. વિકલ્પો તમને 2 આપવામાં આવે છે. વિકલ્પ નંબર 1, 10 લીટરની ડોલ. તમને 10 લીટરની ડોલ આપવામાં આવે. 10 લીટરની ડોલથી પેલા કૂવામાંથી પાણી સિંચો, ડોલને બહાર કાઢો, ચાલતા ચાલતા 100 મીટર દૂર જાઓ, ટાંકીમાં ઠલવો, ફરી પાછા આવો. મતલબ કે 10 વખત તમારે આવન જાવન કરવું પડે. અને વિકલ્પ બીજો એ છે કે તમને માત્ર 2 લીટરની ડોલ આપવામાં આવે. 2 લીટરની ડોલથી તમારે પાણી સિંચવાનું, પાણી બહાર કાઢો, પછી ચાલતા ચાલતા 100 મીટર દૂર જવાનું અને પાણી ખાલી કરવાનું. ત્યાં 100 લીટરની ટાંકી છે, 2 લીટરની ડોલ છે, એટલે 50 વખત તમારે આવન જાવન કરવી પડશે. હવે કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે આ 100 લીટરની ટાંકી કઈ ડોલથી વહેલી ભરાય, 2 લીટરની ડોલથી વહેલી ભરાય કે 10 લીટરની ડોલથી વહેલી ભરાય, તો બધાનો જવાબ હોય કે 10 લીટરની ડોલથી જ વહેલી ભરાય. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને પૂછીએ તો એનો જવાબ એ જ હોય કે 10 લીટરની ડોલથી વહેલી ભરાય, કારણ કે એની કેપેસિટી એટલી છે, 5 ગણી ઓના કરતા કેપેસિટી બહુ સારી છે. સમજો મિત્રો, મારે જે કહેવું તે સાહેબ, 10 લીટરની ડોલથી જ ટાંકી વહેલી ભરાય એ સનાતન સત્ય છે, પણ પૂરી શક્યતા છે કે 10 લીટરની ડોલ નહીં, 2 લીટરની ડોલથી ટાંકી વહેલી ભરાય. આ પૂરી શક્યતા છે. કેવી રીતે? આવું કેવી રીતે બને? સનાતન સત્ય તો એ જ છે કે 10 લીટરની ડોલથી જ ટાંકી ભરાય. 2 લીટરની ડોલથી કેવી રીતે ભરાય? સાહેબ, એનું કારણ કહું. 10 લીટરની ડોલ કેપેસિટી ઓલી 2 લીટરની ડોલ કરતા 5 ગણી, પણ એ ડોલની અંદર જો કાણા પડી ગયા હોય ને, કાણા જાત જાતના, તો એ કાણાને કારણે એની કેપેસિટી હોવા છતાં પણ એની અંદર કંઈ ટકે જ નહીં, બધું જતું રહે, અને એટલે ત્યાં સુધી પહોંચે ને ત્યાં ડોલ ખાલી થઈ જાય. અને પેલી 2 લીટરની ડોલ કેપેસિટી ભલે સામાન્ય રહી, પણ એ સામાન્ય કેપેસિટી એક વખત સાહેબ એમાં કાણા ન હોય અને એ ડોલથી તમે પાણી ભરો, 50 વખત ભલે જવું પડે પણ એનાથી ભરાય. તમારી ક્ષમતા કેવી છે, તમારી કેપેસિટી કેવી છે, એના કરતાંય કેટલા કાણા પડેલા છે ને એ અગત્યનું છે. અને આ મોબાઈલ આપણા મનમાં કાણા પાડવાનું કામ કરે છે, જ્ઞાન ટકતું જ નથી. આ નરી વાસ્તવિકતા છે, સ્વીકારો તોય ભલે અને ના સ્વીકારો તોય ભલે. સાહેબ, ટકતું જ નથી. અને એટલે એવું બને છે કે ઘણી વખત આ હોસ્ટેલની અંદર એડમિશન લીધું હોય ત્યારે ટેલેન્ટેડમાં ટેલેન્ટેડ હોય. 1030 દીકરાઓને એડમિશન આપ્યું. અહીંથી હરેશભાઈ બધો રિપોર્ટ આપતા હતા, પ્રમુખશ્રી પણ રિપોર્ટ આપતા હતા. 1030 કદાચ તમારી માની લો કે ટેસ્ટ લઈ અને તમને એડમિશન આપ્યું હોય અને ટેસ્ટમાં ટોપર હોય, ટોપર, અને તોય શક્ય છે કે નિષ્ફળ જાય. અને 1030માં સૌથી છેલ્લા ક્રમે હોય અને તોય શક્ય છે કે એ સફળ જાય. કેમ? કારણ કે એની ક્ષમતા બહુ સારી હતી, પણ ક્યાંક કાણા પાડી દીધા હશે, એટલે જ્ઞાન બધું જતું રહ્યું. અને બીજી વ્યક્તિની ક્ષમતા ઓછી હતી, પણ પોતાની જાતને એને વ્યવસ્થિત રાખીને એને કારણે એ વ્યક્તિ ટકી ગઈ. મારે જે કહેવું છે, સમજો તમારો આ મોબાઈલ. સાહેબ, હું 21મી સદીમાં જીવનારો માણસ છું, 18મી સદી વાળો નથી. સોશિયલ મીડિયા અને મોબાઈલનો હું પણ ભરપૂર ઉપયોગ કરું છું, પણ એની મર્યાદા મને ખબર હોવી જોઈએ. એની મર્યાદા નથી રહેતી. તમારી જાત આરે વાત કરો. ખાલી ફ્રેશ થવા માટે ઘણા મિત્રોએ નક્કી કર્યું હોય કે હું 10 મિનિટ ખાલી રીલ્સ જોઈ લઉં. એ 10 મિનિટની કલાક ક્યારે થઈ જાય ને આપણને ખબર જ ન હોય. આંગળી આમ ફર્યા જ કરે. તમારી જાત સાથે વાત કરો. અને તમે તમારી જાતનું જેટલું ઓડિટ કરી શકો ને એટલું બીજું કોઈ ન કરી શકે. એટલું યાદ રાખજો મિત્રો.
આ હોસ્ટેલની વ્યવસ્થા કરવાવાળા પછી હરેશભાઈ હોય કે બાકીના કોઈ પણ વ્યવસ્થાપક હોય, તમે એને ગમે એટલા છેતરી શકશો, તમારા મમ્મી પપ્પાને છેતરી શકશો, પણ તમારી જાતને નહીં છેતરી શકો. તમારી જાત તો તમને કહેશે જ, એને નહીં છેતરી શકાય. અને જાતને છેતરનારો માણસ હંમેશા પસ્તાય, હંમેશા એને પસ્તાવાનો વારો આવે, એ સમજી લેજો. અને એટલે આના ઉપર હું થોડો કંટ્રોલ કરું. સરદાર પટેલ જ્યારે લંડનની અંદર બેરિસ્ટ્રી કરતા હતા, એ વખતે સરદાર પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, મિસ્ટર પટેલ ડિફાઇન પોઈઝન. એક ઇન્ટરવ્યુ હતું, ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછ્યો, મિસ્ટર પટેલ ડિફાઇન પોઈઝન, ઝેરની વ્યાખ્યા આપો. હવે આપણા જે હોય તો જવાબ આપે, જે મારી નાખે એને ઝેર કહેવાય. પણ સરદાર પટેલે જે જવાબ આપ્યો હતો ને, સાંભળજો, બહુ ટૂંકો પણ અદ્ભુત જવાબ હતો. સરદાર પટેલે એ ઇન્ટરવ્યુઅરને કીધું હતું, સર, એક્સેસ ઇઝ પોઈઝન. જે વધારે પડતું છે ને એ ઝેર છે. કોઈ પણ બાબત એની મર્યાદા કરતાં વધી જાય ત્યારે ઝેર થાય. સાહેબ, કોઈ આયુર્વેદાચાર્ય કોઈ રોગના ઔષધ તરીકે આપણને અમુક વસ્તુ લેવાનું કહે ને, એની માત્રા આપણને કહે, આટલી માત્રામાં લેજો. તમે અડધી ચમચી મધ લેજો, એમાં અડધી ચમચી ઘી ઉમેરજો, એમાં ચપટી સૂંઠ નાખજો, અને એ તમારે દિવસમાં 2 વખત લેવાનું. હવે આ માત્રા તમને આપી હોય, એ માત્રા તમારા માટે અમૃત હોય, તમારો રોગ દૂર કરે એવી હોય. પણ આમાં ઘણા એવું હોય કે થોડુંક વધારે લઈ વહેલું વયું જાય ને, વહેલો રોગ વયો જાય. તેને અડધી ચમચી કીધી આપણે, બબે ઠપકારો ને, એને દીમાં 2 વાર કીધી આપણે, 4 વાર ઠપકારો ને. સાહેબ, એ જ વસ્તુ તમારા માટે ઝેર બની જાય. આ મોબાઈલ તમારા માટે અમૃત છે, પણ એ જ મોબાઈલ તમારા માટે ઝેર પણ બની શકે. તમારી જાત સાથે વાત કરજો અને આ મૈનાકને જરાક દૂર રાખજો. અને આવા બીજા કેટલાય મૈનાકો હશે કે જે તમને તમારા સ્ટડીમાં ફોકસ થવા દેશે જ નહીં. મારે તમને એ કહેવું છે, અત્યારે તમારી પાસે સાહેબ સુવર્ણ ટાઈમ છે. મેં તમને કહ્યું ને, અત્યારે સુવર્ણ ટાઈમ છે. આ મોજ મજાને તો તમે એક બાજુ મૂકી દો ને, અને પછી તમે જુઓ 5 કે 10 વર્ષ પછી. બાકી એ યાદ રાખજો, 10 વર્ષ પછી જ્યારે વાસ્તવિક રીતે તમે ફિલ્ડમાં આવશો ને, સાહેબ, અત્યારના સમયનો સદુપયોગ નહીં કરી શક્યા હોય તો 10 વર્ષ પછી તમને કોઈ ભાવે નહીં પૂછે. રખડતા હશો, રખડતા. કોઈ નોકરી નહીં આપે ને કશું નહીં હોય. અને બીજી તરફ જો એક વખત વ્યક્તિ પોતાની મોજ મજાને એક બાજુ મૂકીને કંઈક કરી જાય ને, તો એનું અદ્ભુત પરિણામ પણ આવતું હોય. હું તમને એક વાસ્તવિક ઘટના કહું. ઘણી વખત વાસ્તવિક ઘટનાઓ બાકીની બધી બાબતો કરતાં વધારે લાગુ પડતી હોય. હું ઘણી વખત વિદ્યાર્થી જ્યારે હોય અને એમાંય મારા પરિવારના હોય ત્યારે હું એને વિશેષ કહેતો હોઉં છું, સાહેબ, જરા ધ્યાનથી આ વાસ્તવિક ઘટનાને સાંભળજો કે વ્યક્તિ મોજ મજાને એક બાજુ મૂકે અને જો ફોકસ કરે તો એનું પરિણામ શું આવે. એક ગામડું, એ ગામડાની અંદર એક સામાન્ય પરિવારના મોભી ખેતી કરતા હતા, પણ એની ખેતી સૂકી, ઓછી, એટલે એમાંથી પૂરતું ગુજરાન ચાલે નહીં. એટલે એ પોતે કડિયા કામ કરવા માટે પણ જાય. એમનો દીકરો ભણે પણ સાથે સાથે એના પિતાને મદદ પણ કરે. આ દીકરો રોજ બપોર સુધી ભણવા માટે જાય અને બપોર પછી એના પિતાને મદદ કરવા માટે જાય. એના પિતા કડિયા કામ કરતા હોય, આ છોકરો સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે, ઈંટો ઉપાડીને આપે, નાનું મોટું બધું કામ કરે. રવિવારની રજા હોય, મિત્રો બધા રમવા ગયા હોય, આને રમવા જવાનું મન થાય, પણ નસીબમાં એવું લખાયેલું નહીં રવિવારે કોઈના ખેતરમાં આખો દિવસ મજૂરી કરવા જવાનું, એટલે કોઈને ત્યાં મજૂરી કરવા જાય, કુંભારના ભઠ્ઠામાં ઈંટો ઉપાડવા માટે જાય, આવું બધું કામ કરે. વેકેશનમાં પણ આવું કામ કરવાનું. એણે 10મું ધોરણ પૂરું કર્યું, માત્ર 56% માર્ક્સ આવ્યા. તમારા જેવો હોશિયાર નહીં, 56% માર્ક્સ. એને સાયન્સ કરવું હતું એટલે એણે એક સરકારી શાળામાં એડમિશન લીધું. 11માં ખાલી 51% આવ્યા. 12 સાયન્સમાં આવી ગયો. ટ્યુશન રાખવું હતું. ટ્યુશન રાખવા માટે એમને ઘરે પપ્પાને વાત કરી, પપ્પાએ ના પાડી કે મારી પાસે પૈસા નથી. પેલો છોકરો દલીલ કરે કે પપ્પા જલસા કરવા માટે નથી માંગતો, મારે ભણવા માટે જોઈએ છે, ફી ભરવી છે. એના પપ્પા કે પણ બેટા હોય તો આપું ને, છે જ નહીં તો તને આપું કેવી રીતે. એ છોકરાને બહુ લાગી આવ્યું એટલે એને ભણવાનું છોડી દીધું. ભણવાનું છોડ્યું એટલે એના પપ્પાએ તરત કહ્યું, બેટા આ ઘરમાં એમનેમ બેસી રહેવું પોસાય એમ નથી, ઘરની પરિસ્થિતિની તને ખબર છે, આપણે નડિયા છે, તો તારી પાસે 2 વિકલ્પો છે, તારે જે કરવું હોય. આપણા ગામના કેટલાક છોકરા હીરા ઘસે છે, હીરા ઘસવો હોય તો હીરા ઘસ, નહીતર પછી મજૂરીએ લાગી જા. એ છોકરાએ હીરા ઘસવાનો વિકલ્પ સ્વીકાર્યો. એના ગામથી નજીકના શહેરમાં 8 કિલોમીટર દૂર એ સાયકલ લઈને હીરા ઘસવા જાય. એક વખત સાંજે હીરા ઘસીને આવતો હતો. એની સાથે 10મા ધોરણમાં અભ્યાસ કરનારા 3-4 છોકરા એની આર્થિક પરિસ્થિતિને કારણે મોટા શહેરમાં ભણવા માટે ગયેલા. રજાના દિવસોમાં તમારી જેમ ગામડે આવેલા. એને ખબર હતી કે આપણી યારે ભણનારો આ છોકરો ભણવાનું બંધ કરીને હીરા ઘસે છે. પણ આ છોકરાઓએ નક્કી કર્યું કે આપણે આજે આનું અપમાન કરીએ, બરોબરનું એને લઈએ, એની મજાક મશ્કરી કરીએ. પેલો છોકરો જેવો ગામમાં દાખલ થયો એટલે એની સાયકલ ઊભી રહી. એ 3-4 છોકરા એને ફરતી બાજુ ઘેરી વળ્યા
અને આ હીરા ઘસીને આવતા છોકરાને પૂછે કે તારે બાયોલોજીમાં કેટલા ચેપ્ટર પૂરા થયા? બીજો તરત જ પૂછે કેમેસ્ટ્રીમાં શું લાગે છે, સિલેબસ પૂરો થઈ જશે? પેલો છોકરો કશું જવાબ ના આપી શક્યો, એ રડવા માંડ્યો, એની આંખમાં આંસુ આવી ગયા. કારણ કે જાણતો હતો કે આ બધાને ખબર છે કે હું હીરા ઘસું છું, તોય આવું પૂછે છે. એ છોકરો પોતાની ઘરે જતો રહ્યો, એની બાએ રસોઈ બનાવેલી પણ એ જમ્યો નહીં, ભૂખ જ મરી ગઈ. રાત્રે ઊંઘવાનો પ્રયત્ન કરે, નીંદર ના આવે, પડખા ફર્યા કરે. સાહેબ, એ છોકરાએ અડધી રાતે નક્કી કર્યું કે મારે આવું જીવન નથી જીવવું, મારે માત્ર હીરા ઘસું નથી બનવું, મારે કંઈક એવું કરવું છે કે દુનિયાએ મારી નોંધ લેવી પડે, એવું કંઈક કરવું છે. એ છોકરાએ બીજા દિવસે સવારે એના પિતાને વાત કરી, મારે હવે હીરા નથી ઘસવા, મારે ભણવું છે. એને બાપા કહેલા, હવે તો પગાર ચાલુ થયો, હીરા તો હવે શીખાણા, હવે કેમ ભણવું છે? એ કે મારે ભણવું છે. એમના પપ્પાએ છૂટ આપી, પણ કહ્યું કે જો મારી પાસે પૈસા નથી, છોકરો કે હું મારી રીતે વ્યવસ્થા કરીશ. સાહેબ, તે દિવસથી એ છોકરાએ મોજ મજાને એક બાજુ મૂકી દીધી. એ સખત મહેનત કરે, કારણ કે વચ્ચે અભ્યાસ છૂટી ગયો તો પાછો જોડવાનો. એને 12માં સારો રેન્ક લીધો, એ કોલેજમાં ગયો સ્ટડી કરવા માટે. સાહેબ, કોલેજમાં સ્ટડી કરતો તો એ વખતે એને પોતાનો જ ખર્ચો કાઢવાનો હતો, એટલે એ એક ઓફિસ બોય તરીકે કંપનીમાં કામ કરવા માટે જાય. સવારે કોલેજે જાય, બપોરે કોલેજેથી આવી હોસ્ટેલે જમી અને સીધો એ છોકરો ઓફિસ બોય તરીકે કામ કરવા જતો રહે. સાંજ સુધી કામ કરે, સાંજે પાછો આવે. હોસ્ટેલના બાકીના છોકરા ટીવી જોતા હોય, સિરિયલ જોતા હોય, બે ચાર બેસીને મજાક મસ્તી કરતા હોય, ત્યારે આવડો આ ચોપડી લઈને વાંચે. એને મોજ મજાને એક બાજુ મૂકી હતી. સખત મહેનત કરી, એનું પરિણામ એ આવ્યું કે એને એના કોલેજના છેલ્લા વર્ષમાં ગોલ્ડ મેડલ મળ્યો. ગોલ્ડ મેડલ સાથે એને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પછી એમને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. સાહેબ, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ એ દીકરો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં યુનિવર્સિટી રેન્કર રહ્યો. એમને એક સપનું જોયું કે મારે અધિકારી બનવું છે. અધિકારી બનવા માટે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરી, પરીક્ષા આપી, પહેલા જ પ્રયત્નમાં પાસ કરી, કોઈ પણ જાતના કોચિંગ વગર જાતે મહેનત કરીને એ સીધો ક્લાસ 2 અધિકારી એટલે મામલતદાર કક્ષાનો અધિકારી બની ગયો. પાછું સપનું જોવે કે ડેપ્યુટી કલેક્ટર બનવું હોય તો પ્રમોશનને તો 8-10 વર્ષ લાગે, એટલી રાહ નથી જોવી, સીધું ક્લાસ 1 બનવું છે. ક્લાસ 1 અધિકારી તરીકેની પરીક્ષાની તૈયારીઓ ચાલુ કરી. ક્લાસ 2 અધિકારી તરીકેનું કામ કરવાનું, જવાબદારી નિભાવવાની, એ બધું કરતા કરતા વહેલી સવારે 3 વાગે જાગી અને વાંચવા માટે બેસી જતો. એને ક્લાસ 1 અધિકારીની પરીક્ષા આપી. એ પરીક્ષામાં આખા ગુજરાત રાજ્યમાં એને 3જો નંબર પ્રાપ્ત કર્યો. સાહેબ, જે છોકરો એક વખતે ગામડામાં નળિયાવાળા મકાનમાં રહેતો હતો, જે છોકરો એક વખતે કડિયા કામ કરવા જતા એના પિતાની સાથે મજૂરી કરવા જતો હતો, જે બીજાના ખેતરમાં કામ કરવા માટે જતો હતો, જે છોકરો સાયકલ લઈને હીરા ઘસતો હતો, જે ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરતો હતો, એ જ છોકરો સંકલ્પ કર્યો અને મોજ મજાને એક બાજુ મૂકી અને પોતાની જાતને, પોતાના લક્ષ્યને હોમી દીધી. એનું પરિણામ એ આવ્યું કે ક્લાસ 1 અધિકારી બની ગયો. અને ક્લાસ 1 અધિકારી બની ગયો એટલું જ નહીં, એ જ છોકરો અત્યારે તમારી સામે ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે. આ બીજા કોઈની વાત છે જ નહીં, આ નંગ નમૂનો તમારી સામે ઊભો. હીરા ઘસુ હતો. આ તમારા આ વિસ્તાર હીરાનો વિસ્તાર કહેવાતો ને, 12 પેલનો કારીગર હતો. ઘણા તળિયાના હોય, મથાડાના હોય. બાપુ બે તળિયા મથાડા બે ઠોકતા. પણ હું આ કક્ષાએ પહોંચી શક્યો. મિત્રો, મારે એ કહેવું છે કે તમે કરી શકો, કારણ કે શૈલેષ સખપરિયાને જે સુવિધા મળી હતી ને, એના કરતા તો તમને 1000 ગણી સુવિધા મળી છે. માત્ર ને માત્ર કેટલાક મહિનાકોથી તમારી જાતને દૂર લઈ જવા પડશે. અને એક વખત જે મહિનાકને પોતાની જાતથી દૂર લઈ જાય છે ને, એ અદ્ભુત કામ કરી